હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે. હર્ષભાઈ સંઘવી અહીંયાના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીને મારે કડક શબ્દમાં કહેવાનું કે શા માટે તમે આ સિડકો કંપનીને અને જીએચબીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? એ લોકોને આજને જેલમાં ઘાલો, રોજ આ લોકોને ભાન થશે. આ છે સુરતના યશ પ્લાઝાના વેપારી મહેશ ગઢિયા. ખાડીપુર અને ભારે વરસાદ બાદ વેપારીઓને થયેલા નુકસાન પર મહેશ ગઢિયાના અલગ અલગ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત મહેશ ગઢિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ નિવેદન આપીને સ્થાનિક વેપારીઓ પરેશાન થતા હોવાની વાત કરી. જોકે બાદમાં સર્કિટ હાઉસ પર થયેલી બેઠકમાં મહેશ ગઢિયાના સૂર બદલાઈ ગયા. બેઠકમાં મહેશ ગઢિયા પ્રશાસનની કામગીરીના વખાણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનતા જોવા મળ્યા. આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે. બરાબર, કોઈ આમાં વખાણ કરવા વાળી વાત નથી. ઘણા લોકો પાછા એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો તો આજે તો ઘૂસી ગયો. એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, ટીમ સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે. કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ. અને ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. થોડા દિવસ અગાઉ પણ મહેશ ગઢિયાએ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો પર કેવા વાક પ્રહાર કર્યા હતા, જરા એ પણ જુઓ. મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય. જોકે બાદમાં મહેશ ગઢિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ચાની ચુસ્કી મારીને પ્રશાસને કરેલી કામગીરીની વારંવાર પ્રશંસા કરી હતી. સંઘવી સાહેબ, અમારા રબારી સાહેબ અને ખાસ અમારા સુરત શહેરના બાહોશ યુવા કોર્પોરેટર સાહેબે અમારી ખૂબ મદદ કરી. ગઈકાલે હર્ષભાઈ જોડે ચા પીધી અને આનંદ થયો. અને આજે હર્ષભાઈએ અમને સર્કિટ હાઉસ ખાતે સંકલન કરીને અને ખૂબ દિલથી અમને લોકોને ફરી પાછું એવું કીધું છે કે ઝડપથી વેપારીઓને અમે વધુમાં વધુ મહેનત કરીને એક સારું પરિણામ આવે